નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 દ્વિતીય સત્રના સંસ્કૃતના પાઠ નંબર 1 પ્રેહલિકાહ સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની પ્રેહલિકાઓ આપેલી છે અને તેનો તમે અભ્યાસ પણ તમારી સ્કૂલની અંદર કરી ચૂક્યા હશો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તેને તમારે વાંચી લેવાની છે અને ત્યારબાદ અહીં આપેલી ટિપ્પણીની અંદર આપેલા જે શબ્દો છે તેનું ગુજરાતીમાં ભાષાંતર તમારે લખવાનું રહેશે, જેથી તમને ખબર પડી જાય કે વૃક્ષ અગ્રવાસી એટલે શું, તો વૃક્ષની ટોચ ઉપર રહેનાર। એ પ્રકારે કાતરહ એટલે કે કાયર સુધીના તમામ શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં ઉતારી લેવાના છે અને ત્યારબાદ આપણે હવે જોઈશું સ્વાધ્યાય। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખો। તો અહીં કાઉન્સમાં બે શબ્દો આપેલા છે અને એ બે શબ્દોમાંથી એક સાચો જવાબ છે તે આપણે જવાબ લખવાનો રહેશે। વૃક્ષાગ્રવાસી ક અસ્તિ, તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવે છે? નારિકેલ। તો આપણે લખીશું નારિકેલઃ વૃક્ષાગ્રવાસી અસ્તિ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, તો સાચો જવાબ આવે છે છોટિકા દેહ વિવર્જિતા અસ્તિ। કા કૃષ્ણમુખી અસ્તિ, તો સાચો જવાબ આવે છે લેખની, તો લેખની કૃષ્ણમુખી અસ્તિ। ક પરપાદે ન ગચ્છતિ, તો મિત્રો સાચો જવાબ આપણે લખીશું પાદરક્ષઃ। અહીં ક છે કાઢી દેવાનો છે, પાદરક્ષઃ પરપાદે ન ગચ્છતિ। નંબર 5, કસ્તુરી કસ્માત જાયતે, તો સાચો જવાબ આવે છે મૃગાત, તો કસ્તુરી મૃગાત જાયતે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। ક આ બાજુ લખી દેવાનો છે અને બ સામે તમે સાચો જવાબ પણ લખી શકો છો। ત્રિનેત્રધારી, તો સામે જવાબ મિત્રો 4 સાથે જોડવાનો છે નારિકેલઃ। નર નારી સમુત્પન્ના, તો જવાબ આવશે છોટિકા, તો મિત્રો એક સાથે જોડીશું। પંચભર્તી, તો સાચો જવાબ આવે છે લેખની, તો 5 સાથે જોડવાનો છે। નંબર 4, શિલાભક્ષી, તો પાદરક્ષઃ, જવાબ આવશે 6 નંબર સાથે જોડવાનો છે। નંબર 5, કાતરઃ યુધે પલાયનમ કરોતિ, તો કાયર હોય તે યુદ્ધની અંદર મિત્રો ભાગી જાય છે। પ્રશ્ન નંબર 3, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો। વૃક્ષવાસી, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી, એટલે કે પાછળ વાસી શબ્દો બધામાં આવે છે એ પ્રકારે આપણે લખવાનું રહેશે। તો પેલું છે શૂલપાણી, ચક્રપાણી, શસ્ત્રપાણી, શંખપાણી, કમલપાણી। અહીં છે ત્રિનેત્રધારી, તો પાછળ શું આવવું જોઈએ? ધારી આવવું જોઈએ। ભરેત વસ્ત્રધારી, ગૌરમુખધારી, રકામુખધારી, હાસ્યમુખધારી। શિલાભક્ષી, તો ભક્ષી આવવું જોઈએ પાછળ મિત્રો। વાતભક્ષી, ફલભક્ષી, અનભક્ષી, સર્પભક્ષી। દંતહીનઃ, તો પાછળ શું આવવું જોઈએ? હીન। નેત્રહીનઃ, બાણેહીનઃ, બુદ્ધિહીનઃ, ગુણહીનઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેની પંક્તિઓનું ઉદાહરણ મુજબ અસ્તિ અને નાસ્તિ આ બે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય લખવાનું છે। વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ, વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજઃ નાસ્તિ। ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ, તો આવશે મિત્રો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ। ત્વંગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, તો ત્વંગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ। કૃષ્ણમુખી ન માર્જારી, તો કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ।
દિજિઘા ન ચ સર્પિણી, તો દિજિહા अस्ति किंतु सर्पणी न अस्ति। पंच भरती न पांचाली, तो पंच भरती अस्ति किंतु पांचाली न अस्ति। विद्यार्थी मित्रों, આવી અન્ય પહેલિકાઓ જો તમને આવડે છે અને તમારા વિસ્તારમાં બોલાતી હોય તો તે તમારે શોધી અને તમારા વર્ગખંડની અંદર સાથી મિત્રો જે અભ્યાસ કરી રહ્યા છે તેમને તમારે કહેવાની રહેશે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।